महाराज की। आज आनंद, आज उछरांग, आज नेणामण ने एवा तरण परिवारना आंगणे आप सौए आ विस्तारનું ગૌરવ વધાર્યું। આમ તો મફાજી નિર્ણયે ચૂંટણી પહેલા હું આવ્યો તો એમણે સન્માન કર્યો હતો, પરંતુ કીધું હતું કે સીટ જીતાડજો। તમે સૌ તમામ સમાજોએ આ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં મદદ કરી એ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। અને અમારે તો લક્ષ્મીબેન અહીં અમારા જાટ સમાજની વસ્તી આ વિસ્તારમાં 5-6 ગામ જ છે। બાકી જો ઠાઠ દેખવું હોય જાટ કા ઠાઠ તો રાજસ્થાનમાં ખબર પડે, આખી ધરતી ડોલે એવો આ સમાજ બેઠો છે। એવા સમાજને નમન ને વંદન। જાટોના ઇતિહાસ આ દેશમાં જ્યારે જરૂર પડી હોય સૈનિકો બોર્ડર ઉપર તો સૌથી પહેલા શહીદી આપવાનું બલિદાન આપવાના થયા હોય ત્યારે જાટ રેજિમેન્ટ હોય, કોઈ સમાજની રેજિમેન્ટ નથી, રાજપૂતાના રેજિમેન્ટ, ગોરખા રેજિમેન્ટ અને જાટ રેજિમેન્ટ છે। એવા જાટ સમાજને ચરણોમાં વંદન કરું છું કે મજબૂત અને દેશ માટે હંમેશા ઇતિહાસ જો ગમે આખા રાજસ્થાનના ઇતિહાસ હિસ્ટ્રી ઓફ ટોડમાં જોશો રાજસ્થાનમાં તો રાજસ્થાનમાં સૌથી વધુ બલિદાન આપ્યા હોય તો જાટ સમાજે આપ્યા છે। એવા તરણ પરિવારને આ જાટ સમાજના ઓગણે આવવાનું થયું ત્યારે અહો ભાગ્ય છે કે આ સમાજના તમારા સૌના ધોળી તલીના દર્શન કરવાનો મોકો મળ્યો, ત્યારે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર। તમે સૌએ કોંગ્રેસ પાર્ટીને આ વિસ્તારમાં જીતાડીને મૂકી એ બદલ આ બેન શ્રી લક્ષ્મીબેન, અજમલજી, ભાઈ શ્રી ખેંગારભાઈ, આ તમારી બનાસકાંઠાની સમસ્ત ટીમ હર હંમેશા તમારા સુખ દુઃખમાં રહેશે। અને લક્ષ્મીબેન તો તમે જ્યારે બોલાવો ત્યાં ઝાંસીની રાણી જેવી મારી બેન છે, જે રીતે લડવું પડે તમારા સૌ માટે લડશે। અમારા લાખણી તાલુકાના ભાઈ લડવૈયા ભાઈ શ્રી જયેશભાઈ, ભાઈ શ્રી ખેંગારભાઈ સૌ મંચસ્થ આગેવાનો છે, ત્યારે આગેવાનોને પણ લક્ષ્મીબેનો કહું છું કે મોટા બનો પરંતુ માપમાં રહેવું જોઈએ, મર્યાદામાં રહેવું જોઈએ। કોઈ પણ કંપનીઓ મોટી છે ને એની પાછળ પણ લિમિટેડ લખેલ છે, એટલે કોઈ પણ લિમિટેડમાં રહે તો જ સફળતા મળે, नहीं तो बड़ा हुआ तो क्या हुआ, जैसे पेड़ खजूर बेठण को छोय नहीं फल लागे दूर। એટલે આંબા જેવા બનવું જોઈએ કે છોડો આપે કે એના ફળે આપે। તમે તો બુજુર્ગો બેઠા છો, ધોળી તલી છો, આપ સૌ તો તમામ સમાજોને જીવન જીવવાનો રાહ બતાવો છો। આપણા સમાજનું મૂળ કોણ છે, ગોત્ર કોણ છે, દરેક સમાજની પરંપરાઓ ઇતિહાસ ના ભૂલવો જોઈએ, આપણી મર્યાદાઓ સંસ્કૃતિ ના ભૂલવી જોઈએ। અને હું તો તમામ સમાજોને કહું છું કે ખેતીવાડીના ધંધામાં કે કોઈ પણ ધંધામાં સફળતા જોવી હોય તો જાટ સમાજના ખેતરો જોખો ને હેઠતા તો ખબર પડે કે આ ચૌધરી જાટનું ખેતર છે। એવો આ સફળ ખેડૂત તરીકે પણ ચૌધરી સમાજ છે, ત્યારે તમારા ચરણોમાં વંદન। અને વિશેષ આ તરણ પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે જીત્યા પછી આ સમગ્ર કોંગ્રેસ પરિવારને બોલાવી માન સન્માન કર્યું, તમારા સૌના દર્શન કરવાનો મોકો આપ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયથી આભાર। તમારા માટે અહીં ખેંગારભાઈ તો અમારે પાડોશી ભાલુદના જમાઈ છે, મીટિંગ કરવા આવ્યો ત્યારે પણ કીધું હતું કે મહેરબાની કરજો અને તમે બધા જીતાડી દીધા, એ બદલ ખેંગારભાઈ વતી પણ તમારો બધાનો હૃદયથી ખૂબ ખૂબ મફાજી આભાર માનું છું। અને વિશેષ હવે લક્ષ્મીબેનના બધા આપણે જિલ્લો અલગ, તમે તો વાવથરા જિલ્લામાં બનાસકાંઠામાં આવી ગયા છો, અમે વાવથરામાં જતા રહ્યા છે, તમે આઝાદ થઈ ગયા છો, બનાસકાંઠામાં શાંતિ છે બધી રીતે, એટલે તમારા માટે ખૂબ અહોભાગ્ય છે। લક્ષ્મીબેન જેવા ઘણા લીડરો અહીં છે આ વિસ્તારનું, લક્ષ્મીબેન, ખેંગારભાઈ, અજમલજી, જ્યાં જરૂર પડે લોકો વચ્ચે તમારા વચ્ચે કોંગ્રેસ પાર્ટી સમગ્ર બનાસકાંઠાની ટીમ યોદ્ધાની જેમ લડશે। અને તમારા દીકરા તરીકે, તમારા ભાઈ તરીકે તમને કોઈ અન્યાય કરતો હોય તો રાહ નવગણની ભૂમિકા ભજવવા પણ તમારા ભાઈ તરીકે તમારી વચ્ચે હર હંમેશા બોલાવજો, તમારી વચ્ચે કાયમ આવીશ। અને આપ સૌને વિશેષ કે ત્યારે સમય આધુનિક સમય છે, શિક્ષણનો યુગ છે, ત્યારે હર હંમેશા સમાજના તમામ સમાજના દીકરા દીકરીઓને ભણવા માટેનું વજન આપી આપ ગરડિયા તમે બેઠા છો, ત્યારે વ્યસન ફેશન ઓછા થાય, ખર્ચાઓ બીજા સામાજિક દેખાવડા ઓછા થાય, અને ખર્ચાઓની જગ્યાએ શિક્ષણની પાછળ ખર્ચા કરો। અને તમને બધાને વિનંતી કરું છું કે આ સરકારમાં વડાપ્રધાન હોય, સીએમ હોય, સરકાર એ લોકો નથી ચલાવતા, તમારો દીકરો કોઈ આઈએસ બનાવો તો એની નીતિઓ ઘડવા માટે આઈએસ હોય, એમાં કેન્દ્રમાં હોય કે ગુજરાતમાં હોય, આઈએસ અધિકારીઓ આ રાજ્યની નીતિ, દેશની નીતિ ઘડે છે। આ સમાજમાંથી આઈએસ કે આઈપીએસ બને એવી તમે સૌ મહેનત કરો, એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર।